છો વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી એમજીઆર ચેનલમાં સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત, જેના ભાગ 1 માં અવયવ અને અવયવી વિશે તેમજ ભાગ 2 માં વિભાજ્યતાની ચાવીઓ તેમજ આજે આપણે ભાગ 3 માં ગુસા અને લસા વિશેનો અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ જોઈએ ગુસા શું છે। ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં બે કે તેથી વધારે બે સંખ્યાઓ પણ હોય અને બે કરતા વધારે પણ હોય, તો બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં આપણે જે આપેલી છે એ સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટામાં મોટા સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાનો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે। હવે આપણે જોઈએ કે કેવી રીતે મેળવીએ। તો આપણને અહીંયા વાત કરી છે સામાન્ય અવયવની, તો અવયવ આપણે એ અગાઉની વિડીયોમાં કેવી રીતે મેળવવા એ આપણે જોઈ ચૂક્યા છીએ। આજે આપણે આ ગુસા એ અવિભાજ્ય અવયવની રીતે મેળવીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો 2 છે। એના પછી આપણે જોઈએ 3 છે, પછી 5 છે, પછી 7 છે, પછી 11 છે, પછી 13, પછી 17, એમ આપણી અવિભાજ્ય સંખ્યાઓ અનંત સુધી મળે છે। તો આપણે આ જ અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કરીને આજે આપણે ગુસા શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ 28। તો આપણે પહેલા 28 લખીશું, એક આડી લીટી એક ઊભી લીટી। હવે આપણે અહીંયા જોઈશું કે આપણા જે અવિભાજ્ય આપી જે સંખ્યાઓ એમાંથી કઈ સંખ્યા વડે આપણે 28 નો ભાગ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ જોઈએ 2। તો આપણે 2 ની ચાવી આવડે છે કે આપણી જે સંખ્યા છે એને પાછળનો છેલ્લો અંક છે એ 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ। તો આપણને સંખ્યા 28 આપી છે, પાછળનો અંક 8 છે, માટે આપણે એને 2 વડે ભાગ ચલાવી શકીએ। તો આપણે અહીંયા લખીશું 2, પછી આપણે કરશું 2 એકા 2 અને 2 ચોક 8, એટલે કે 14 દુ 28 થશે। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ। હવે આપણને મળ્યા છે 14। તો આપણે જોઈએ કે 14 ને 2 વડે ભાગી શકાય, તો કે હા ભાગી શકાય। પાછળ 4 છે માટે આપણે 2 વડે ભાગી શકીએ। તો ફરી લખીએ 2 સીતા 14, 2 સીતા 14। તો હવે આપણને સંખ્યા મળી છે 7। તો આપણે જોઈએ કે 2 વડે ભાગી શકાય, તો કે ન ભાગી શકાય। 3 વડે કરી શકાય, તો કે ન કરી શકાય। 5 વડે પણ ન કરી શકાય, એટલે કે 7 એ આપણી અવિભાજ્ય સંખ્યા છે, એટલે બીજી કોઈ સંખ્યા વડે થઈ શકશે નહીં। તો આપણે કરીશું 7 એકા 7। તો આપણા અવયવ કયા મળ્યા છે? 2, 2 અને 7। એ જ પ્રમાણે હવે આપણે 36 ના મેળવીશું। તો સૌપ્રથમ આપણે 2 થી શરૂઆત કરશું કે 2 છે એ 36 ને આપણે 2 વડે ભાગી શકીએ, તો પાછળનો અંક 6 છે માટે 2 વડે આપણે ભાગી શકીએ। તો આપણે લખીએ કે 2 અહીંયા લખીએ 2 એકા 2, એટલે કે અહીંયા 2 હોય તો કેટલા વધે? 3 છે એટલે 1 વધે છે। અહીંયા જો આપણે 1 ગણીએ તો કેટલા થયા? 16, 2 અઠા 16, એટલે કે 18 દુ 36 થાય છે। એ જ પ્રમાણે હવે જોઈએ કે 18 આવ્યા છે, તો 18 ને 2 વડે કરી શકીએ, તો કે હા કરી શકીએ। અહીંયા આપણે લખીશું 2, 2 નવા 18। હવે આપણને મળ્યા 9। તો શું 9 નો ભાગ આપણે 2 વડે કરી શકીએ? તો ન કરી શકીએ। તો હવે આપણે આગળ જોઈએ કે 3 વડે કરી શકીએ, તો કે હા આપણે 3 વડે કરી શકીએ। તો આપણે અહીંયા લઈશું 3, 3 તરી 9। હવે આપણે વધ્યા છે 3, તો ફરી 3 અવિભાજ્ય સંખ્યા છે માટે 3 એકા 3। હવે બંનેના આપણે અવયવ લખી દઈએ, પછી સામાન્ય અવયવ મેળવીશું। અહીંયા આપણે લખીએ 28 ના શું અવયવ મળે છે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 7। એ જ પ્રમાણે આપણને 36 ના શું મળે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। અહીંયા ગુસામાં આપણે સામાન્ય અવયવ મેળવવાનો છે, એ પણ સામાન્ય અવયવ મેળવવાનો છે, એ પણ મોટામાં મોટો। હવે આપણે જોઈએ 2 માં સામાન્ય અવયવ કયા છે? આ 2 છે। એ જ પ્રમાણે અહીંયા સામાન્ય અવયવ કયા છે? આ 2 છે, બીજું કઈ સામાન્ય મળતું નથી। તો આપણે મેળવીશું ગુસા બરાબર 2 ગુણ્યા 2, એટલે કે 2 દુ 4। તો આપણને સંખ્યા 28 અને 36 નો ગુસા મળે છે 4। એ જ પ્રમાણે આપણે આ બાજુ કરીએ 84 નું કરીએ, તો ઊભી અને આડી લાઈન દોરીશું। હવે આપણે જોઈએ કે 2 વડે થાય છે કે નહીં। શરૂઆત અહીંયાથી જ કરવાની મિત્રો। આપણે જોઈએ 2 વડે થાય છે કે નહીં, તો કે હા પાછળ 4 છે માટે થાય છે। તો આપણે અહીંયા કરીએ 2 ચોક 8 અને 2 દુ 4। ફરી 2 આયા છે એટલે ફરી 2 વડે કરી શકીએ, છેલ્લો અંક 2 છે માટે 2 વડે કરીએ તો 2 દુ 4
અને 2 એકા 2. હવે જોઈએ કે 2 વડે કરી શકીએ કે ના, પાછળનો અંક 1 છે માટે 2 વડે કરી શકીએ નહીં. તો હવે જોઈએ 3 વડે થઈ શકે તો હા, 3 સીતા 21. તો 3 સીતા 21 આપણે કર્યા છે. એ જ પ્રમાણે આપણા જે 7 છે એ 7 પોતે પોતાની અવિભાજ્ય સંખ્યા છે, એટલે બીજા કોઈ ઘડિયામાં કે બીજી કોઈ સંખ્યામાં એનો સમાવેશ કરી શકાય નહીં. એ 2 માં પણ ના આવે, 3 માં પણ ના આવે, 5 માં પણ ના આવે. તો કોના વડે એનો ભાગ ચાલી શકે? 7 વડે ચાલી શકે. તો 7 એકા 7. હવે આપણે જોઈએ 102 ના ભાગ પાડીએ તો ફરી પાછળનો અંક આપણે 2 છે તો 2 વડે કરીએ. 2 પચા 10 અને 2 એકા 2. એ જ પ્રમાણે જોઈએ કે ભાઈ 51, તો 51 ને કઈ સંખ્યા વડે ભાગ કરી શકીએ છીએ? તો આપણે જોઈએ કે 5 ને 1 6, બંને સંખ્યાઓનો સરવાળો કરીએ એટલે 6 આવે છે, માટે 3 વડે કરી શકાય. 3 ની ચાવી શું છે મિત્રો? જે સંખ્યા આપી છે એનો સરવાળો કરવાનો, અને એ જે સંખ્યાનો સરવાળો મળે છે એને જો 3 વડે આપણે ભાગી શકીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો 5 ને 1 6 થાય માટે 3 વડે કરી શકીએ. તો 3 દુ 6 વધી જાય એટલે 3 એકા 3. કેટલા વધ્યા છે? 5 માંથી 3 જાય તો 2 એટલે 21 થયા. 2 ને 1 21 થાય છે. 3 સીતા 21. 17 તરી 51 એવું પણ આપણે જોઈ શકીએ. હવે જોઈએ કે 17 આવ્યા છે તો 17 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે બીજા કોઈ વડે ભગાશે નહીં, માટે 17 એકા 17. તો આપણે જોઈએ કે આપણા અવયવ મળ્યા છે અહીંયા 84 ના શું મળ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 102 ના શું મળ્યા છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 17. હવે આપણે જોઈએ કોમન બંનેમાં સરખા શું છે? આ 2 છે. એ જ પ્રમાણે આપણને અહીંયા 3 મળે છે, માટે આપણે અહીંયા જોઈએ કે આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શું મળે છે? 2 ગુણ્યા 3 એટલે કે 3 દુ 6 મળે છે. મિત્રો હવે આપણે જોઈએ કે 3 સંખ્યાઓનો ગુસાઅ કેવી રીતે મેળવીશું. તો આપણે પહેલા લઈએ 18. તો આપણે જોઈએ કે 18 માં 8 છે એ આપણે 2 વડે ચાવી ચાલી શકે છે. 2 ની ચાવી આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે જે છેલ્લો એકમનો અંક છે 8 છે. તો આપણે અહીંયા લઈએ 2 તો 2 નવા 18. હવે આપણે જોઈએ કે 9 છે માટે 2 વડે ચાલશે નહીં, તો આપણે હવે 3 નો ઉપયોગ કરીશું. તો 3 તરી 9. ફરી 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે તો 3 એકા 3. એ જ પ્રમાણે આપણે 54 ના પાડીએ તો ફરી આપણે એકમનો અંક 4 છે માટે 2 વડે ચાલે છે. 2 દુ 4. હવે 5 છે અને 2 દુ 4 કરે એટલે 1 વધ્યો. હવે 1 અને 4 14 થયા, માટે 2 સીતા 14. હવે વળી જોઈએ કે આ 27 છે 2 વડે થાય તો ન થાય, 3 વડે થાય તો કે હા થાય. 3 નવા 27. હવે આપણને મળ્યા છે 9 ને 3 ના ઘડિયામાં આવે 3 તરી 9 અને છેલ્લે 3 એ અવિભાજ્ય સંખ્યા આવી છે 3 એકા 3. હવે આપણે જોઈએ 81 ના ભાગ પાડીને તો 81 માં આપણે જોઈએ કે 2 વડે ચાલે તો કે ન ચાલે. તો બીજી ચાવી જોવાની કે શું 3 વડે થાય છે. તો આ બે જે સંખ્યાઓ આપણને જે સંખ્યા આપી છે એના અંકોનો સરવાળો કરીએ તો 8 ને 1 9 થાય છે, અને અંકોના સરવાળાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 8 ને 1 9 ને આપણે 3 વડે ભાગી શકીએ, માટે આખી સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ. તો આપણે અહીંયા લઈએ તો 3 દુ 6 અને 2 અહીંયા વધે એટલે 21 થાય છે, માટે 3 સીતા 21. હવે જોઈએ 27 તો વળી 27 પણ 3 ના ઘડિયામાં આવે છે. 3 નવા 27. 3 તરી 9 ને છેલ્લે જે 3 વધ્યા છે અવિભાજ્ય સંખ્યા, માટે 3 એકા 3. છેલ્લે આપણે અહીંયા 1 લાવવાના છે, એના આગળ કશું થશે નહીં. હવે આપણે જોઈએ કે આપણને કયા કયા મળ્યા છે. તો આપણે જોઈએ 18 ના શું મળ્યા છે આપણને? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ પ્રમાણે આપણે જોઈએ 54 ના શું મળ્યા છે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ પ્રમાણે આપણે જોઈએ 81 ના શું મળ્યા છે? તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે સરખા જોઈ લઈએ. આમાં અને આમાં 2 છે પણ આમાં નથી, તો ત્રણેયમાં ન હોય તો લેવાના નથી. હવે આપણે જોઈએ આ 3 છે ત્રણેયમાં છે, એ જ પ્રમાણે આ 3 ત્રણેયમાં છે, પણ અહીંયા 2 વાર 3 છે, ત્રીજી વાર નથી. એ જ પ્રમાણે આ 3 પણ એકલા છે, માટે ત્રણેયમાં હોવું જરૂરી છે. તો આપણે આ 3 સંખ્યાઓનો ગુસા મેળવીએ તો શું મળે મિત્રો? 3 ગુણ્યા 3. શું જવાબ આવ્યો? 3 તરી 9. તો આપણે કહી શકીએ કે આ ત્રણેય સંખ્યાઓનો આપણને ગુસા 9 મળે છે. એ જ પ્રમાણે આપણે આ જોઈએ કે 70. તો પહેલા જોઈએ કે 2 વડે ચાલે છે કે નહીં. તો પાછળ 0 છે માટે 2 વડે ચાલશે. તો આપણે અહીંયા લખીએ 2. તો 2 તરી 6
ફરી એક વધે છે માટે 1 અને 0 10 થયા, 2 50 10. મિત્રો અલગથી પાછળ ભાગાકાર કરવાનો નથી, આપણે આમાં જ ટ્રાય કરવાનો. એટલે જેટલું બને એટલે આપણે આમાં જ કરવાની કોશિશ કરીશું એટલે વધારાનો ટાઈમ બગડશે નહીં. ચલો હવે આપણે જોઈએ કે ફરી 5 છે તો આપણે 2 વડે કરી શકીએ તો કે ન કરી શકીએ. 3 વડે જુઓ, 5 ને 3 કેટલા થાય છે? 5 6 7 8. તો 8 ને આપણે 3 વડે કરી શકીએ તો કે ન કરી શકીએ. તો 5 વડે જોવાનું કે પાછળ 0 કે 5 હોય છેલ્લો અંક તો 5 વડે થઈ શકે છે. તો હવે આપણે 5 વડે કરીએ તો 5 સીતા 35. હવે આપણે જોઈએ કે 7 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે 7 એકા 7. એ જ પ્રમાણે આપણે નીકાળીએ 105 નું. તો પાછળ એકમનો અંક 5 હોય તો કેટલા વડે થઈ શકે? 5 વડે. આપણે અહીંયા જોઈએ પહેલા કે 2 વડે થઈ શકે નહીં, તો 3 વડે થઈ શકે. તો 5 ને 1 6 થાય એટલે પહેલા 3 વડે થઈ શકે છે, તો આપણે પહેલા 3 વડે કરવાનું, પછી 5 ને લેવાના. તો આપણે પહેલા 3 ને લઈએ, અહીંયા લઈએ 3 3 તરી 9, અહીંયા 1 વધે 3 50 15. હવે આપણે જોઈએ કે 35 છે તો 5 ને 3 8 થાય એટલે વળી 3 વડે થઈ શકે નહીં, તો હવે 3 ની આગળ આપણે જઈશું 5 વડે. 5 સીતા 35. ફરી 7 એ અવિભાજ્ય સંખ્યા છે માટે 7 એકા 7. હવે જોઈએ 175. ફરી આપણે જોઈએ કે 2 વડે થઈ શકશે નહીં, 3 ને ટ્રાય કરીએ, બધાનો સરવાળો કરીએ તો 7 ને 1 8, 8 ને 5 કેટલા થાય મિત્રો? 13 થાય. 13 એ 3 ના ઘડિયામાં આવતા નથી, તો આપણે 5 વડે ચલાવીશું. તો કરો 5 દુ 10, 5 તરી 15. 5 તરી 15 કરીએ એટલે કેટલા વધે? 17 માંથી 15 જાય તો 2 25 થયા, 25 25 એટલે 35 ગુણ્યા 5 કરો તો 175 જવાબ આવે છે. હવે 35 નો ફરી કરીએ, 5 સીતા 35 અને છેલ્લે 7 અવિભાજ્ય સંખ્યા છે માટે 7 એકા 7. હવે આપણે બધાના લખી દઈએ કે ભાઈ 70 ના કયા અવયવો મળ્યા છે આપણને? તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7. એ જ પ્રમાણે 105 ના કેટલા મળ્યા છે? તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7. એ જ પ્રમાણે 175 ના 5 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આપણે જોઈશું સામાન્ય શું છે, તો આપણે આમાં જોઈએ આમાં 2 છે પણ આમાં કે આમાં 2 છે નહીં. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 5 તો આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે. એ જ પ્રમાણે 7 પણ ત્રણેયમાં છે, બીજો કોઈ પણ સંખ્યા ત્રણેયમાં નથી. 3 પણ અહીંયા ત્રણેયમાં નથી, બીજા 2 પણ ત્રણેયમાં નથી. તો આપણે જોઈએ કે આપણો ગુસા શું મળે કે 5 ગુણ્યા 7. તો 5 સીતા 35. માટે આપણે કહી શકીએ કે આપણે 70, 105 અને 175 નો ગુસા એ 35 મળે છે. મિત્રો હવે આપણે જોઈએ કે લસા કેવી રીતે મેળવીશું. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી નાનો સામાન્ય અવયવી એ આપેલી સંખ્યાઓનો લસા કહેવાય. તો આપણે જોઈએ કે જે પ્રમાણે આપણે ગુસા મેળવ્યો છે એ પ્રમાણે આપણે લસા મેળવીશું. આપણે ગુસાની અંદર બંને અલગ અલગ અવયવ મેળવતા હતા, આની અંદર આપણે બંને સંખ્યાઓની સાથે સમાવેશ કરીશું. તો આપણે અહીંયા છે 36, પછી છે 84. તો હવે આપણે લઈએ કે 2 સંખ્યાઓ છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2 3 5 7 11 13 17 એ પ્રમાણે આગળ છે. જેમ જેમ જરૂર પડશે એમ આપણે આગળ સંખ્યાઓ લઈશું. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ 2, તો 2 વડે જોઈએ 36 ને અને 84 ને, બંનેને આપણે ભાગી શકીએ છીએ કે નહીં? તો પાછળનો અંક 6 છે, 4 છે માટે 2 વડે આપણે એને કરી શકીએ. તો આપણે અહીંયા લખીશું 2. હવે જોઈએ કે 2 એકા 2, 1 વધે છે અહીંયા લખીશું તો 2 અઠા 16. હવે જોઈએ 84 ને કેવી રીતે કરીશું? તો 2 ચોક 8 અને 2 દુ 4. હવે વળી જોઈએ આપણે કે ફરીથી આપણને 18 અને 42 મળ્યા છે, તો પાછળનો અંક 8 છે અને આમાં પણ પાછળનો અંક 2 છે. તો ફરીથી આપણે 2 વડે કરી શકીએ. તો આપણે 2 વડે લઈએ તો 2 નવા 18 અને અહીંયા 2 દુ 4 ને 2 એકા 2 એટલે કે 21 દુ 42 અને 9 દુ 18 થાય છે. હવે આપણે જોઈએ કે 9 છે અને 21 છે તો એને આપણે 2 વડે કરી શકતા નથી. તો આપણે જોઈએ કે 3 વડે કરી શકીએ છીએ. તો હા 3 વડે કરી શકીએ. તો 3 તરી 9, 3 સીતા 21. હવે આપણે જોઈએ કે 3 અને 7 આપેલા છે, તો હવે કોઈ એવી સંખ્યા નથી કે બંનેને આપણે સાથે કરી શકીએ. તો આપણે પહેલા જોઈશું કે 2 વડે થઈ શકે નહીં, તો 3 વડે થઈ શકે છે. તો હા આ એક સંખ્યાને તો આપણે 3 વડે કરી શકીએ છીએ, તો આપણે એ સંખ્યાનું કરીશું. તો આપણે અહીંયા લઈએ 3, 3 એકા 3. તો 7 નું શું કરવાનું? 3 ના ઘડિયામાં આપણે 7 ને તો ન લઈ શકીએ, તો 7 ને એવા ને એવા આપણે ઉતારી દઈશું. હવે આ તો 1 થઈ ગયા છે, આને પણ 1 કરવો પડશે, માટે જે આ 1 છે એને પણ આપણે એવો ને એવો નીચે ઉતારી દઈશું.
હવે આપણે 7 વડે ભાગ ચલાવીશું તો 7 એકા 7, માટે અહીંયા બંને જગ્યાએ 1 1 આવવા જોઈએ, છેલ્લે અહીંયા 1 વધવો જોઈએ. હવે આપણે જોઈએ કે અહીંયા આપણને કયા અવયવો મળ્યા છે. તો આપણે જોઈએ કે 36 અને 84 નો લસા બરાબર આપણને શું મળ્યું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આપણે જોઈએ 7 3 તરી 9, 2 દુ 4, 3 તરી 9 ગુણ્યા 7, 9 સીતા 63. હવે આપણે જો અહીંયા ગુણાકાર કરીએ તો 4 તરી 12, વધી પડી 1, 6 ચોક 24 ને 25. એટલે આપણે જોઈએ કે 36 અને 84 નો આપણો લસા એ 252 મળે છે. એ જ પ્રમાણે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. આપણને આપી છે સંખ્યા 63, 70 અને 77. હવે આપણે જોઈએ કે આને 2 વડે કરી શકીએ તો કે ના, અહીંયા 63 છે તો પાછળનો અંક 3 છે એટલે એને કરી શકીએ નહીં. આપણે આ 0 છે એટલે 70 ને કરી શકીએ પણ ફરી 77 ને કરી શકીએ નહીં. તો આપણે જોઈએ કે 3 વડે થઈ શકે તો 6 અને 3 કેટલા થાય મિત્રો? 9 થાય, માટે એ 3 વડે થઈ શકે. એ જ પ્રમાણે આપણે જોઈએ 70 તો 70 3 વડે થઈ શકતા નથી. અને એ જ પ્રમાણે જો 77 તો 7 ને 7 કેટલા થાય? 14 થાય. 3 ના ઘડિયામાં 14 આવે છે, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15 થઈ જાય છે. એટલે એ પણ આપણે 3 ના ઘડિયામાં આવતા નથી. તો આપણે જોઈએ કે બીજા કયા ઘડિયામાં લઈ શકીએ. તો સૌપ્રથમ આપણે જોવાનું કે કોઈ ત્રણેય સંખ્યાઓમાંથી કોઈ 2 સંખ્યાઓને સાથે આપણે ભાગી શકતા નથી. તો આપણે 1 1 થી શરૂઆત કરીશું. તો આપણે જોઈએ પહેલા 63 ને તો 3 વડે કરી શકીએ. તો અહીંયા થશે 3 દુ 6 અને 3 એકા 3. હવે જોઈએ કે ભાઈ 70 નો તો ભાગ ચલાવી શકતા નથી તો 70 આપણે એવા ને એવા નીચે ઉતારી દેવાના અને 77 ને પણ આપણે એવા ને એવા નીચે ઉતારી દઈશું. હવે આપણે જોઈએ કે આ 21 છે તો વળી એનો પણ 3 વડે ભાગ ચાલે છે. 70 અને 77 નો ચાલતો નથી તો આપણે એનો ભાગ ચલાવીએ. 3 નવા 3 સીતા 21. હવે આપણે જોઈએ કે 70 નો અને 77 નો ચાલતો નથી તો ફરી એ લખી દઈએ. હવે આપણે જોઈએ કે અહીંયા 7, 70 અને 77 છે તો કોના વડે ચાલે મિત્રો? આપણે જોઈને જ કહી શકીએ કે ભાઈ આમાં કેના વડે ચાલે છે? 3 વડે આપણે જોયું કે આનો 3 વડે ચાલતો નથી તો હવે કોના વડે જોઈશું આપણે? 5 વડે. તો 7 નો 5 વડે ચાલે? ન ચાલે. એ જ પ્રમાણે જોઈએ 70 નો 5 વડે ચાલે તો કે હા, પાછળનો અંક છેલ્લો અંક 0 કે 5 હોય તો 5 વડે ચાલે. તો આપણે જોઈએ 5 વડે. તો 7 નો ન ચાલે માટે 7 એવા ને એવા લખીશું. 5 એકા 5 કેટલા વધ્યા? 2, 5 ચોક 20 એટલે કે 14 પચા 70 થાય છે. 77 ને આપણે એવા ને એવા લખીશું. હવે આપણે જોઈએ કે 5 નો આપણે ભાગ ચલાયો, હવે આયા છે 7 તો 7 વડે થાય તો કે હા થાય છે. 7 એકા 7, 7 દુ 14 ને અહીંયા 7 એકા 7 ને 7 એકા 7 એટલે કે 11 સીતા 77 થાય છે. અહીંયા તો આપણે 1 મળી ગયો પણ અહીંયા મળ્યો નથી તો આપણે અહીંયા જોઈએ કે કેવી રીતે કરી શકીએ. તો ફરી આપણે કરીએ. આ 1 ના 1, 2 એકા 2 અને 2 નો 11 સાથે કરી શકીએ નહીં માટે આપણે 11 એવા ને એવા મૂકીશું. હવે આપણે જોયું કે આપણે છેલ્લે 11 વધ્યા છે અને 11 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે આપણે 11 સાથે કરીએ તો 1 ના 1, 1 ના 1 અને આ 11 એકા 11 એટલે નીચે ત્રણેય જગ્યાએ આપણને 1 1 1 મળી ગયો. માટે હવે આપણે આને શું કરીશું? લસા માટે ગુણાકાર. અહીંયા 63, 70 અને 77 નો લસા બરાબર આપણને મળે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 11. તો હવે આપણે જોઈએ કે 5 દુ 10, 3 તરી 9 અને 11 સીતા 77. તો આપણે જોઈએ કે 10 ગુણ્યા 9 એટલે 90 ગુણ્યા 77. તો આપણે 77 અને ગુણ્યા 9 કરી શકીએ. તો 77 ગુણ્યા 9, 9 સીતા 63 નો તગડો વધી પડી 6, 9 સીતા 63 ને 6 69 માટે આપણને મળે છે 693 અને આ જે 0 આપણે છોડ્યો તો એ અહીંયા લખીશું માટે આપણને લસા મળે છે 6930. તો મિત્રો આજે આપણે ગુસા અને લસા વિશેનો અભ્યાસ કર્યો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને તેટલું વધુ ને વધુ શેર કરો.